मॉर्निंग नमस्ते विद्यार्थी मित्रों। આપણે આ ચેપ્ટરમાં છેલ્લે બરાબર સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ ભણી ગયા। હવે ત્રીજો પ્રકાર ઘર્ષણનો આજે આપણે જોઈશું રોલિંગ ઘર્ષણ। થોડુંક યાદ કરીએ કાલનું। જો સ્થિત ઘર્ષણ એટલે શું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય, બરાબર। આપણે વાત કરી ગયા કે એક બ્લોક સપાટી પર પડ્યો છે, બ્લોકને તમે આમ ધક્કો મારો છતાં પણ બ્લોક ખસતો નથી। એનો અર્થ એવો થયો કે તમે લગાડેલું બાહ્ય બળ જેટલું છે એટલું જ એની વિરુદ્ધ દિશામાં કોઈ બળ, બરાબર, બ્લોકની સપાટી અને એ જે સપાટી પર પડ્યો છે એમની વચ્ચે કોઈ બળ ઉદ્ભવે છે જે બ્લોકની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, બ્લોકને ગતિમાં આવતો અટકાવે છે બાહ્ય બળ લગાડવા છતાં। એનો અર્થ કે અહીંયા આ બળ જે અસ્તિત્વ ધરાવે છે, જે બ્લોકને ગતિમાં આવતો અટકાવે છે, જેને આપણે નામ આપ્યું સ્થિત ઘર્ષણ બળ, બરાબર। જેમ જેમ તમે બાહ્ય બળ વધારશો એમ સ્થિત ઘર્ષણ બળ વધતું જશે। બાહ્ય બળ વધારતા વધારતા એક સ્થિતિ એવી આવશે કે બ્લોક ગતિ કરવાની અણી પર પહોંચશે, એટલે કે હવે સહેજ અમથું બાહ્ય બળ વધારશો તો બ્લોક તરત જ ગતિમાં આવી જશે। તો એ છેલ્લી સ્થિતિમાં બાહ્ય બળની અસર હેઠળ, બરાબર, તમે બ્લોક પર આમ ધક્કો માર્યો તો બાહ્ય બળની અસર હેઠળ જ્યારે બ્લોક ગતિ કરવાની અણી પર હોય ત્યારે જે સામેથી બાહ્ય બળનો વિરોધ કરતું જે સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવે છે એ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ મહત્તમ હોય છે, બરાબર। એના કરતાં હવે સ્થિત ઘર્ષણ બળ વધી શકતું નથી, કેમ કે હવે સહેજ અમથું બાહ્ય બળ વધારશો તો બ્લોક ગતિમાં આવી જશે, બરાબર। આનો અર્થ કે બ્લોક જ્યારે ગતિ કરવાની અણી પર હોય બાહ્ય બળ એફની અસર હેઠળ ત્યારે એની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવતા સ્થિત ઘર્ષણ બળના મહત્તમ મૂલ્યને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે। મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ બરાબર મ્યુ એસ એન, બરાબર। આવું સૂત્ર પ્રાયોગિક છે, આ ધ્યાનમાં રાખજો, અગત્યનું સૂત્ર છે। મ્યુ એસને સ્થિત ઘર્ષણાંક કહેવાય, એન છે એ લંબ બળ છે, બરાબર। એ બ્લોક જે સપાટી પર પડ્યો હતો એના માટે એનું વજન બળ mg અને એની વિરુદ્ધ દિશાનું લંબ બળ n। બ્લોક આમ તો સંતુલનમાં જ છે, બ્લોકની આમ ઉપર નીચે ગતિ નથી થતી, એનો અર્થ કે n બરાબર શું હોય છે, mg। તો તમે આમાં nની જગ્યાએ mg પણ મૂકી શકો, બરાબર। ત્યારબાદ આપણે ગતિ ઘર્ષણની વાત કરી કે જેવો બ્લોક ગતિમાં આવે બાહ્ય બળની અસર હેઠળ, એક વખત બ્લોક ગતિમાં આવી જાય એટલે ગતિમાં આવ્યા બાદ હવે જે ઘર્ષણ ઉદ્ભવશે એને આપણે ગતિ ઘર્ષણ કહેશું। ગતિ ઘર્ષણનો અર્થ એક વાક્યમાં કરીએ તો એમ કહેવાય કે પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિ ઘર્ષણ બળ કહે છે, જેને આપણે Fk વડે દર્શાવ્યું હતું। ગતિ ઘર્ષણ બળ પણ લંબ બળના સમપ્રમાણમાં હોય અને Fkનું સૂત્ર આપણે Fk બરાબર મ્યુ કે એન આવું લખ્યું હતું, બરાબર। જ્યાં મ્યુ કે ને કહેવાય ગતિ ઘર્ષણાંક, અહીંયા મ્યુ એસ ગ્રેટર ધેન મ્યુ કે હોય છે કોઈ પણ બે સપાટી માટે। સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય ગતિ ઘર્ષણાંકના મૂલ્ય કરતાં વધારે હોય છે, એનો અર્થ કે એફએસ મેક્સિમમ એ Fk કરતાં વધારે હોય છે। સાદી રીતે એમ કહેવાય કે પદાર્થને ગતિમાં લાવવા માટે જે બાહ્ય બળની જરૂર પડે જે એફએસ મેક્સિમમ જેટલું હોય, પણ એક વખત પદાર્થ ગતિમાં આવી જાય પછી તમારે ફક્ત ગતિ ઘર્ષણનો સામનો કરે એટલું જ બાહ્ય બળ લગાડવું પડશે જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળના મૂલ્ય કરતાં ઓછું હોય છે, બરાબર। તો આટલી આપણે વાત કરી ગયા હતા અને હવે આગળ વાત કરીએ રોલિંગ ઘર્ષણ કોને કહેવાય। બરાબર, રોલિંગ ઘર્ષણ નામ પ્રમાણે રોલિંગ ઘર્ષણ એક ચોક્કસ પ્રકારના આકાર ધરાવતા પદાર્થો માટે છે, જેમ કે કોઈ ગોળાકાર વસ્તુ, જ્યારે કોઈ ગોળાકાર વસ્તુ તરીકે રિંગ છે, બરાબર, તકતી છે, ગોળાકાર તકતી કે ગોળો, તકતી એટલે ગોળાકાર તકતી સમજવાની, બરાબર, રિંગ છે, બરાબર। આ રીતે કોઈ પણ આ સપાટી છે, આ સમક્ષિતિજ સપાટી, આની પર કોઈ રિંગ કે ગોળાકાર તકતી કે ગોળો વિચારો। આ ગોળો જ્યારે કોઈ ગોળાકાર વસ્તુ સમક્ષિતિજ સપાટી પર
સપાટી પર સરક્યા વિના ગબડે, બરાબર, સરક્યા વિના ગબડે. સરક્યા વિના ગબડે એટલે અહીંયા બે ગતિનું મિશ્રણ હોય. જો આ બરાબર, જેમ કે કોઈ વાહન ચાલતું હોય તો વાહનનું ટાયર જ્યારે ફરે, વાહન ગતિ કરતું હોય ત્યારે એ વાહનનું ટાયર આમ ભ્રમણય કરે છે અને સાથે સાથે આમ સમક્ષિતિજ રસ્તા પર આમ રેખીય ગતિ પણ કરે છે. એટલે સરક્યા વિના ગબડે ત્યારે આ જેમ કે કોઈ વાહનનું ટાયર જ વિચારી લો, એ આમ ભ્રમણય કરશે અને સાથે સાથે આમ ગતિ પણ કરશે. એટલે આ રેખીય ગતિ થઈ, બરાબર, આમ આગળ વધે છે. અને આમ જે ભ્રમણ થાય આ પદાર્થનું, આમ જે ભ્રમણ થશે એ એની કઈ ગતિ કહેવાય? ચાક ગતિ, બરાબર, ભ્રમણ અથવા ચાક ગતિ. એટલે ચાક ગતિ એ થાય અને રેખીય ગતિ એ થાય. આ બે ગતિનું મિશ્રણ જેને કહેવાય સરક્યા વિના એ ગબડે છે. આ વ્હીલ આમ સરકતું નથી, બરાબર, સરક્યા વિના આમ ગબડે છે. વાહન જ્યારે ચાલતું હોય ત્યારે એનું ટાયર છે એ સરક્યા વિના ગબડે છે એમ કહેવાય. પણ વાહનને તમે જ્યારે બ્રેક મારો ત્યારે ચાક ગતિ અટકી જાય છે અને એ ચાક ગતિ અટક્યા બાદ આ ટાયર આમ ઘસડાઈને અમુક અંતર કાપશે. એ ફક્ત એટલી રેખીય ગતિ ત્યારબાદ થાય છે. તો ચાક ગતિ અટકી ગયા બાદ ટાયર આમ ઘસડાઈને અમુક અંતર કાપશે અથવા તો રેખીય ગતિ કરશે. એ અહીંયા આમ બરાબર ઘસડાય છે અથવા તો આમ સરકે છે એમ કહેવાય. પણ જ્યાં સુધી બ્રેક ન મારી હોય ત્યાં સુધી એ સરક્યા વિના ગબડે છે એમ કહેવાય. એમાં બે ગતિનું મિશ્રણ હોય, ચાક ગતિ અને રેખીય ગતિ. તો જ્યારે આવો કોઈ ગોળાકાર વસ્તુ કે પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર સરક્યા વિના ગબડે ત્યારે એ પદાર્થ અને સપાટીનું સંપર્ક બિંદુ ત્યારે પદાર્થ અને આ પદાર્થ, બરાબર, અને આ સપાટી વચ્ચે કોઈ એક જ સંપર્ક બિંદુ મળે છે જે કોઈ ક્ષણે એક જ સંપર્ક બિંદુ હોય છે. બરાબર, તમે વિચારો છો કે આ કોઈ પાતળી રીંગ છે, સરક્યા વિના ગબડે છે, તો રીંગનું આ જે બિંદુ હોય એ બિંદુ અને સપાટી વચ્ચે જ આમ સંપર્ક થાય છે. રીંગના આ બધા બિંદુઓના સપાટી સાથેના સંપર્ક હોતા નથી. તો સપાટી વચ્ચે કોઈ ક્ષણે એક જ સંપર્ક બિંદુ હોય છે અને તે ક્ષણે તે સ્થિર હોય છે. જે ક્ષણે સંપર્ક થાય તે ક્ષણે આ બિંદુ સ્થિર હોય છે. આ બિંદુ સ્થિર હોય છે, બરાબર. એક જ સંપર્ક બિંદુ હોય અને એક ક્ષણે આ બિંદુ સ્થિર હોય. તમે બરાબર આ પ્રેક્ટિકલી થોડુંક સમજી શકો કે રીંગ આમ સરક્યા વિના ગબડે છે. આ સપાટી પર આમ રીંગને આમ ગબડાવી દીધી, અથવા તો ખૂબ જ પાતળો એક સિક્કો વિચારો, એને આમ સરક્યા વિના ગબડાવો, તો સિક્કો જ્યારે આમ સરક્યા વિના ગબડતો હોય ત્યારે એ સિક્કાની કિનારી પરના ક્રમિક આવા બિંદુઓ કોઈ એક ક્ષણે, બરાબર, ક્રમશઃ આ સપાટીના સંપર્કમાં આવતા હોય. કોઈ એક ક્ષણે એક જ બિંદુ અહીંયા સંપર્કમાં હોય, બીજી ક્ષણે આ બિંદુ ઉપર જાય અને બીજું બિંદુ અહીંયા સંપર્કમાં આવે અને એ સંપર્ક બિંદુ તે ક્ષણે સ્થિર હોય છે. અને આવી સ્થિતિમાં અહીંયા ગતિ ઘર્ષણ કે સ્થિત ઘર્ષણ હોતું નથી. આ ગતિ માટે ગતિક કે સ્થિત ઘર્ષણ હોતું નથી. સ્થિત ઘર્ષણ હોતું નથી. છતાં પણ તમે વિચારો, જો ગતિક કે સ્થિત ઘર્ષણ અહીંયા ન હોય આવા કિસ્સાઓમાં, તો ગતિક કે સ્થિત ઘર્ષણ જો ન હોય છતાં, અને જો અન્ય કોઈ ઘર્ષણ પણ ન હોય, આ બે ઘર્ષણ તો હોતા નથી, અને જો કોઈ ઘર્ષણ લાગતું જ ન હોય તો પછી આનો અર્થ એવો થયો કે તમે કોઈ પદાર્થને, એક નાના સિક્કાને, બરાબર, આમ સરક્યા વિના ગબડાવી દો, એક વખત આમ બાહ્ય બળ આપીને એને ગતિમાં લાવી દો આ રીતે. પછી જો આમ ઘર્ષણ બળ લાગે જ નહીં એની ગતિની વિરુદ્ધ દિશામાં, તો આ જ્યાં સુધી આ સપાટી છે ત્યાં સુધી સતત ગતિ ચાલુ જ રાખશે. એના વેગમાં ક્યારેય ઘટાડો નહીં થાય અને સપાટી જ્યાં સુધી છે ત્યાં સુધી એની ગતિ સતત ચાલુ રહે. જો આ સપાટી આમ અનંત વિચારો તો અનંત સુધી આ પદાર્થ આમ ગતિ ચાલુ રાખશે. પણ હકીકત જુદી છે, બરાબર. આપણે કોઈ સિક્કાને આમ સમક્ષિતિજ સપાટી પર આમ સહેજ બળ લગાવી અને સરક્યા વિના ગબડાવી દો આમ, તો સિક્કો આમ ફરતો અમુક અંતર કાપીને તો સ્થિર થઈ જ જવાનો છે. તો સિક્કો અમુક અંતર કાપીને સ્થિર થઈ ગયો, એનો અર્થ શું થયો? તો કે અહીંયા પણ એની ગતિનો વિરોધ કરતું કોઈ ઘર્ષણ તો છે જ,
અને એ ઘર્ષણ ગતિક કે સ્થિત ઘર્ષણ નથી, એ ઘર્ષણને આપણે કહેશું રોલિંગ ઘર્ષણ. આવી ગતિ માટે ખાસ આ ઘર્ષણ છે. છતાં પણ પદાર્થ એટલે કોઈ ગતિ કે સ્થિત ઘર્ષણ હોતું નથી, છતાં પણ ગોળાકાર પદાર્થ અમુક અંતર કાપી સ્થિર થઈ જાય છે. તો અહીંયા એની ગતિની વિરુદ્ધ ઉદ્ભવતા ઘર્ષણને રોલિંગ ઘર્ષણ કહે છે. આવી ગતિ માટે ગતિનો વિરોધ કરતા બળને ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ કહે છે. બરાબર, આટલું ધ્યાનમાં રાખજો. રોલિંગ ઘર્ષણ કહે છે. અહીંયા ગતિ કે સ્થિત ઘર્ષણ ન હોય, રોલિંગ ઘર્ષણ કહેવાય. જે આ પદાર્થની ગતિનો વિરોધ કરે અને એની ગતિની વિરુદ્ધ લાગે, રોલિંગ ઘર્ષણ. બરાબર. રોલિંગ ઘર્ષણનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે ગતિ કે સ્થિત ઘર્ષણની સરખામણીમાં. 10⁻² કે 10⁻³ ભાગનું હોય છે. રોલિંગ ઘર્ષણનું મૂલ્ય ગતિ કે સ્થિત ઘર્ષણની સરખામણીમાં ખૂબ ઓછું હોય છે. બરાબર, 10⁻² કે 10⁻³ ભાગનું. બરાબર, તો આટલું ધ્યાનમાં રાખજો. ટૂંકમાં રોલિંગ ઘર્ષણ એ બધે ન હોય, એ એક ચોક્કસ ગોળાકાર વસ્તુ, બરાબર, ગોળાકાર રિંગ હોય કે ગોળાકાર તકતી હોય કે ગોળો હોય, એ જ્યારે સરક્યા વિના ગબડે, એટલે કે એ જ્યારે રેખીય ગતિ અને ચાક ગતિ બંને ગતિ કરે, આ બે ગતિનું મિશ્રણ થાય, સરક્યા વિના ગબડે, ત્યારે એની ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ એ સ્થિત કે ગતિક ન હોતા એ અહીંયા રોલિંગ ઘર્ષણ હોય છે. બરાબર, રોલિંગ ઘર્ષણનું મૂલ્ય સ્થિત કે ગતિક ઘર્ષણ કરતાં આશરે 10⁻² કે 10⁻³ ભાગનું મળે છે. ખૂબ ઓછું હોય છે. બરાબર, સિમ્પલ વાત છે. તમે પ્રયોગ કરી પણ ચેક કરી શકો. તમે કોઈ પદાર્થ, ગોળાકાર પદાર્થને આમ સરકે વિના ગબડાવો કોઈ સપાટી પર, અને બીજા કોઈ બ્લોકને, બરાબર, કોઈ ચોરસ લંબચોરસ બ્લોક છે, એ બ્લોકને તમે બાહ્ય બળ વડે આમ ગતિમાં લાવો, તો બ્લોક છે એ ગતિ કરશે, એ દરમિયાન એને ગતિક ઘર્ષણનો સામનો કરવો પડશે. જ્યારે જે ગોળાકાર પદાર્થ છે એ ગતિ કરશે ત્યારે એને રોલિંગ ઘર્ષણનો સામનો કરવો પડશે. એ ગોળાકાર પદાર્થ પ્રમાણમાં વધુ અંતર કાપશે અને સ્થિર થશે, અને બ્લોક છે એના કરતાં ઓછું અંતર કાપીને સ્થિર થશે, કેમ કે ગતિક ઘર્ષણ વધારે લાગે અને રોલિંગ ઘર્ષણ એના પ્રમાણમાં ખૂબ જ ઓછું લાગે. બરાબર, તો આ રીતે આપણે રોલિંગ ઘર્ષણનો અર્થ કરી શકીએ. એટલે આટલું ધ્યાનમાં રાખજો રોલિંગ ઘર્ષણ માટે. જો હવે આપણે આગળ જોઈએ
કેન્દ્રગામી બળ એટલે શું? કેન્દ્રગામી બળ એટલે શું? અને સમક્ષિતિજ સમતલ વક્રાકાર રસ્તા પર સમક્ષિતિજ વક્રાકાર કે વર્તુળાકાર રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપ, મહત્તમ સલામત ઝડપ એને આપણે વી મેક્સિમમ વડે દર્શાવીએ. વી મેક્સિમમનું સૂત્ર મેળવવું. બરાબર. તો પહેલાં તો આપણે કેન્દ્રગામી બળનો અર્થ કરીએ. જો તો આપણે કેન્દ્રગામી પ્રવેગ આગળ ભણી ગયા છીએ કે કોઈ પદાર્થ જ્યારે વર્તુળાકાર કે વક્રાકાર માર્ગે ગતિ કરે ત્યારે એનું જે કેન્દ્ર હોય એ કેન્દ્ર તરફ કેન્દ્રગામી પ્રવેગ ઉદ્ભવે છે. અને કેન્દ્રગામી પ્રવેગ જે બળને કારણે ઉદ્ભવે એને આપણે કહેશું કેન્દ્રગામી બળ. બરાબર. એટલે આરમાં જો કે ધારો કે આ વર્તુળાકાર માર્ગ પર કોઈ કણ ગતિ કરે છે તો આ ભ્રમણ કરતો હોય કણ ત્યારે એને કેન્દ્ર તરફ કેન્દ્રગામી પ્રવેગ એ સી હોય છે. આ કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન કરતા બળને કેન્દ્રગામી બળ કહેવાય. બરાબર. આપણે લખીએ જો કે વક્રાકાર કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થને કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ કેન્દ્રગામી પ્રવેગ હોય છે. કેન્દ્રગામી પ્રવેગ એ સી બરાબર v²/r. બરાબર. આ સૂત્ર આપણે જાણીએ છીએ. જ્યાં આર એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા અને વી એટલે વર્તુળાકાર માર્ગે કણની અચળ ઝડપ. બરાબર. તો આટલો કેન્દ્રગામી પ્રવેગ હોય છે અને આ કેન્દ્રગામી પ્રવેગને અનુરૂપ બળને બરાબર આપણે જાણીએ છીએ કે પ્રવેગ ઉદ્ભવતો હોય એનો અર્થ કે કોઈ બળ લાગતું હોય. આપણે ગતિનો પહેલો નિયમ ભણી ગયા કે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવવાનું કારણ પદાર્થ પર લાગતું બળ છે. તો અહીંયા આ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા પદાર્થમાં કેન્દ્રગામી પ્રવેગ v²/r જેટલો જે ઉદ્ભવે છે એ જે બળને કારણે ઉદ્ભવે છે એ બળને કહેવાય કેન્દ્રગામી બળ. આ પ્રવેગને અનુરૂપ પદાર્થ પર લાગતા બળને આ પ્રવેગને અનુરૂપ પદાર્થ પર લાગતા બળને કેન્દ્રગામી બળ કહે છે. બરાબર. કેન્દ્રગામી બળ કહે છે. કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે લખીએ એના પરથી. કેન્દ્રગામી બળ FC બરાબર ગતિના બીજા નિયમ પરથી આપણે લખી શકીએ કે MAC, જ્યાં M એટલે પદાર્થનું દળ છે. તો AC જેટલો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરતા બળને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, કેન્દ્રગામી બળ કહેવાય. તો કેન્દ્રગામી બળનું સૂત્ર ગતિના બીજા નિયમ પરથી F બરાબર MA પરથી આપણે લખી શકીએ FC બરાબર MAC. તો કેન્દ્રગામી બળ FC બરાબર M, ACની જગ્યાએ v²/r. બરાબર. તો આ કેન્દ્રગામી બળ થયું mv²/r. M પદાર્થનું દળ, v એટલે એ માર્ગ પર પદાર્થની ઝડપ અને r એટલે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. બરાબર. હવે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખીએ. જેમ કે પહેલું જો કે તમે કોઈ દોરીના છેડે એક પથ્થર બાંધી દો અને દોરીનો એક છેડો તમારા હાથમાં પકડી અને આમ ફેરવો. બરાબર. દોરીના છેડે એક પથ્થર બાંધ્યો છે, દોરીનો એક છેડો તમારા હાથમાં છે અને દોરીને તમે આમ વર્તુળાકાર માર્ગે આમ ભ્રમણ કરાવો એટલે એ પથ્થર જે બીજા છેડે બાંધ્યો છે એ પથ્થર આમ વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ કરશે દોરીને આમ ફેરવું એટલે. તો પથ્થરનો ગતિમાર્ગ વર્તુળાકાર થયો.
તો અહીંયા પથ્થરને આ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવા માટે આ સૂત્ર પ્રમાણે કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થશે, બરાબર। આ જરૂરિયાત છે। એમ દળના પદાર્થને v ઝડપથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવા માટે આ સૂત્ર મુજબના કેન્દ્રગામી બળનું મૂલ્ય જે આવતું હોય એટલા બળની જરૂર પડે। હવે વર્તુળાકાર માર્ગે આ પથ્થર જે ભ્રમણ કરે છે દોરી સાથે બાંધેલો, એને આ કેન્દ્રગામી બળની જરૂરિયાત કેવી રીતે પૂરી પડશે? તો કે જે પથ્થર જે દોરી સાથે બાંધ્યો છે એ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, દોરી જે તણાવની સ્થિતિમાં આવશે એટલે દોરીમાં એક બળ ઉદ્ભવશે। તણાવની સ્થિતિમાં આવે ત્યારે દોરીમાં ઉદ્ભવતું એ બળ જેને તણાવ બળ કહેવાય, એ તણાવ બળ અહીંયા પથ્થરને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે। દોરીના છેડે બાંધેલા પથ્થરને, દોરીના છેડે બાંધેલા પથ્થરને વર્તુળાકાર માર્ગે ફેરવતા જરૂરી કેન્દ્રગામી બળ, બરાબર, આ જરૂરિયાત થઈ, જરૂરી કેન્દ્રગામી બળ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ દ્વારા પૂરું પડે છે। દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ દ્વારા પૂરું પડે છે, બરાબર। બીજું ઉદાહરણ લખીએ કે પૃથ્વીને સૂર્યની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? અહીંયા પૃથ્વીને પણ આ સૂત્ર પ્રમાણે કેન્દ્રગામી બળનું જરૂરિયાત ઊભી થાય, બરાબર। તો અહીંયા પૃથ્વીને આ સૂત્ર પ્રમાણે જે કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થશે એ કોણ પૂરું પાડશે? તો કે સૂર્ય દ્વારા પૃથ્વી પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એ ગુરુત્વાકર્ષણ બળ અહીંયા પૃથ્વીને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે। કહેજો પૃથ્વીને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ સૂર્ય વડે પૃથ્વી પર લાગતા ગુરુત્વાકર્ષણ બળમાંથી પૂરું પડે છે। સૂર્ય વડે પૃથ્વી પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે પૂરું પડે છે, બરાબર। તો આ રીતે કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય ત્યારે એને કેન્દ્ર તરફ, વર્તુળાકાર માર્ગ એક્ઝેટ હોય અથવા તો આમ વક્રાકાર માર્ગ હોય, તો એ વક્ર ગતિપથનું જે કેન્દ્ર થતું હોય એ કેન્દ્ર તરફ આ સૂત્ર પ્રમાણે કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થાય। જો આ જરૂરિયાત પૂરી પડે તો જ એ પદાર્થનો એ વક્રાકાર કે વર્તુળાકાર ગતિમાર્ગ શક્ય બને। જેમ કે અહીંયા તણાવ બળ દોરીનું જે હોય એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। અહીંયા સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળની જરૂરિયાત પૂરી પાડે છે, બરાબર। તો આ ગતિ શક્ય બનશે। એવી જ રીતે કોઈ વાહન છે, એ વાહન કોઈ રસ્તા પર આમ વળાંક લે, રસ્તો આમ સમક્ષિતિજ છે, રસ્તા પર આમ વળાંક લે ત્યારે એ વળાંકનું જે કેન્દ્ર બનતું હોય, બરાબર, એ કેન્દ્ર તરફ અહીંયા પણ વાહનને આ સૂત્ર પ્રમાણે કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થશે। અને અહીંયા આ જરૂરિયાત, આ કેન્દ્રગામી બળની જરૂરિયાત એ વાહનના ટાયર અને રસ્તા વચ્ચે જે સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવે એ સ્થિત ઘર્ષણ બળ કે જે વક્રાકાર રસ્તાના કેન્દ્ર તરફ હોય એ સ્થિત ઘર્ષણ બળ એને કેન્દ્રગામી બળ પૂરું પાડશે। અને જો એ જરૂરિયાત પૂરી થાય તો જ એ વાહન એ વળાંક પર આમ ગતિ કરી શકે। અને જો કેન્દ્રગામી બળની જરૂરિયાત પૂરી ન પડે તો વાહન વળાંક લેતી વખતે આમ બહારના ભાગમાં સ્લીપ થઈ જતું હોય છે। સ્લીપ થઈ જાય એનો અર્થ કે એને કેન્દ્રગામી બળની જે જરૂરિયાત હતી એ પૂરી પડતી નથી, બરાબર। તો આપણે આવા સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર કે વર્તુળાકાર રસ્તા પર વાહનની
મહત્તમ સલામત ઝડપ, વાહન વધુમાં વધુ કેટલી ઝડપથી એ રસ્તા પર વળાંક લેતી વખતે ગતિ કરી શકશે અથવા તો એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી શકશે, વધુમાં વધુ કેટલી ઝડપથી, એ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવું છે. એટલે કે જો એ ઝડપ કરતાં મૂલ્ય વધી જાય તો વાહન છે એ વળાંક લેતી વખતે આમ સ્લીપ થઈ જાય અથવા તો વર્તુળાકાર માર્ગ પર આમ ગતિ કરતી વખતે બહારની તરફ સ્લીપ થઈ જાય. બરાબર, વધુમાં વધુ કેટલી ઝડપ રાખી શકે કે જેથી એ સલામત રીતે વળાંક લઈ શકે, સલામત રીતે વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરી શકે, એ વધુમાં વધુ ઝડપ કેટલી એની સલામત ઝડપ. બરાબર, એનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો હવે આપણે મેળવીએ. જો આ ધ્યાન આપો. બરાબર, આ કોઈ રસ્તો છે, આવો વળાંક આવે છે. બરાબર, આમથી આમ રોડ આવે છે ને આ રસ્તો વળાંક, આ સમક્ષિતિજ રસ્તો છે, એટલે કે એની બહારની અંદરની કિનારી એમ ઊંચી નીચી નથી. બરાબર, આ સપાટી સમક્ષિતિજ છે અને આ રસ્તા પર વાહન ગતિ કરે છે. આ કોઈ વાહન વિચારી લઈએ. બરાબર, આ વાહન, આ રસ્તા પર વાહન આમ ગતિ કરે છે ને એને સલામત રીતે અહીંથી આમ વળાંક લેવો છે. તો વધુમાં વધુ કેટલી ઝડપ રાખી અને એ વળાંક લઈ શકશે, એ વી મેક્સિમમનું સૂત્ર આપણે બનાવવું છે. બરાબર, આ જે વક્રાકાર રસ્તો છે, આ વક્રાકાર રસ્તો એને સમાવતો આખું આમ વર્તુળ વિચારો તો એનું કોઈ ચોક્કસ કેન્દ્ર મળે આ બાજુ. બરાબર, એ વક્રાકાર રસ્તાનું વક્રતા કેન્દ્ર કે એનું કેન્દ્ર કહેવાય. અને આ વાહનને કેન્દ્ર તરફ આ સૂત્ર પ્રમાણે કેન્દ્રગામી બળની જરૂરિયાત જે છે એ પૂરી પડવી જોઈએ. તો અહીંયા આ વાહનને જરૂરિયાત, કેન્દ્રગામી બળની જરૂરિયાત કેવી રીતે પૂરી પડશે? તો કે આ બાજુ જે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે જે સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવશે, જે વાહનની આમ બહાર તરફ થતી અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, વાહન આમ વળાંક લેતી વખતે બહાર નથી ફેંકાઈ જતું, એનો વિરોધ કરતું આ સ્થિત ઘર્ષણ બળ કેન્દ્ર તરફ જે ઉદ્ભવે એ વાહનને કેન્દ્રગામી બળની જરૂરિયાત પૂરી પાડે. બરાબર, આપણે આ આકૃતિ આમ દોરી છે. આ બોર્ડ છે એ પૃથ્વીની સપાટી લીધી, એની પર આ રસ્તો જે પૃથ્વીની સપાટીને સમાંતર જ છે અને આ વાહન આમ વળાંક લે છે. એટલે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે આ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ સ્થિત ઘર્ષણ જે ઉદ્ભવે એને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. એ સિવાય વાહન પર આ બળ તો ખરા જ, આ વાહન છે આ સમક્ષિતિજ સપાટી, તો વજન બળ એનું mg અધો દિશામાં હોય અને લંબ બળ n ઉધ્વ દિશામાં હોય. અહીંયા n બરાબર તો mg થાય જ. અને આમ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ, બરાબર, આ રસ્તાનો આડછેદ લીધો આપણે, કેન્દ્ર તરફ સ્થિત ઘર્ષણ બળ હોય. તો આ જે સ્થિત ઘર્ષણ બળ આમ કેન્દ્ર તરફ છે ને, એટલે અહીંથી આમ કેન્દ્ર આવતું હોય. આ રસ્તાનો આડછેદ અહીંયા દર્શાવ્યો છે. એટલે આ વાહન પર અધો દિશામાં વજન બળ mg અને ઉધ્વ દિશામાં લંબ બળ n તો ખરું જ. વાહન રસ્તાની આમ ઉપર કે રસ્તાની અંદર આમ ગતિ નથી કરતું, એટલે આમ તો એ સમતુલનમાં જ છે. એનો અર્થ કે આ બે બળ સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોવા જોઈએ? વિરુદ્ધ દિશાના. મૂલ્ય હરખા n બરાબર mg. બરાબર, તો આપણે આવા રસ્તા પર વાહન કેટલી વધારે ઝડપથી ગતિ કરશે એ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર બનાવવું છે. એના માટે આપણે પહેલાં અહીંયા વાહન પર લાગતા બળ કયા કયા છે લખી દઈએ દિશા સહિત. વક્રાકાર કે વર્તુળાકાર સમક્ષિતિજ માર્ગે ગતિ કરતા વાહન પર નીચે મુજબ બળ લાગશે. બરાબર, કયા કયા? તો કે એક તો વજન બળ mg
જે વાહન રસ્તા પર આમ ગતિ કર્યું છે બરાબર, રસ્તો વિચારો, આમ વાહન રસ્તા પર ગતિ કરે તો વાહનનું વજન બળ અધો દિશામાં અને લંબ બળ ઉધ્વ દિશામાં, અધો દિશામાં. બીજું લંબ બળ n ઉધ્વ દિશામાં. અને ત્રીજું વાહનની રસ્તાની બહાર તરફ થતી અપેક્ષિત ગતિ, બરાબર, એટલે વળાંક લેતી વખતે વાહન આમ ફેંકાઈ નથી જતું રસ્તાની બહાર, એટલે એ રસ્તાની બહાર તરફ થતી અપેક્ષિત ગતિનો વિરોધ કરતું સ્થિત ઘર્ષણ બળ. વાહનના ટાયર અને રસ્તા વચ્ચે કેન્દ્ર તરફ ઉદ્ભવતું સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ Fs, જે વાહનની રસ્તાની બહાર તરફ થતી અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. વાહન વળાંક લેતી વખતે આમ બહાર ફેંકાઈ નથી જતું, બરાબર. તમે ક્યારે બાઇક લઈને જતા હોય અને કોઈ આમ વળાંક આવ્યો મોટો, તો તમે જો વધુ સ્પીડ રાખી અને વળાંક લેવાનો પ્રયત્ન કરો તો શક્ય છે કે તમે વળાંક લેતી વખતે આમ બહાર તરફ ફેંકાઈ જાઓ. તો અહીંયા જે કેન્દ્ર તરફ સ્થિત ઘર્ષણ બળ મળવું જોઈએ એટલું મળતું નથી, એટલે તમે સ્લીપ ખાઈ જાઓ છો, બરાબર. અમુક ઓછી ઝડપ રાખી અને વળાંક લેવામાં આવે તો આપણે વળાંક સરળ બરાબર લઈ શકીએ છીએ, સ્લીપ નથી થઈ જતા. એનો અર્થ કે અહીંયા વાહનના ટાયર અને રસ્તા વચ્ચે ઉદ્ભવતું સ્થિત ઘર્ષણ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. સ્લીપ થઈ જતું હોય ત્યારે કેન્દ્રગામી બળની જરૂરિયાત આ સ્થિત ઘર્ષણ બળ વડે પૂરી પડતી નથી એમ કહેવાય. જો હવે આપણે વી મેક્સિમમનું સૂત્ર બનાવવું છે મહત્તમ સલામત ઝડપનું. તો આ રીતે જો, એક તો આ તો ખરું જ કે આકૃતિ પરથી n બરાબર તો mg થાય, n બરાબર mg, બરાબર. વાહનનું દળ m હોય, વાહનનું દળ m હોય તો વાહનને જરૂરી કેન્દ્રગામી બળ, વાહનનું દળ m છે અને વાહનને જરૂરી કેન્દ્રગામી બળ Fs પૂરું પાડે છે. Fs એટલે આ સ્થિત ઘર્ષણ બળ. બરાબર, Fs પૂરું પાડે છે. તો આ અર્થમાં આપણે સૂત્ર લખી શકીએ કે જરૂરી કેન્દ્રગામી બળ Fc બરાબર Fs. જરૂરી કેન્દ્રગામી બળની સંજ્ઞા કેપિટલ Fc, અને આ જરૂરિયાત કયા બળમાંથી પૂરી પડે છે તો કે આ સ્થિત ઘર્ષણ બળમાંથી. તો Fc બરાબર Fs બરાબર mv²/r, જ્યાં m વાહનનું દળ, v જે છે એ આ વળાંક લેતી વખતે વાહનની ઝડપ, અને r છે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, બરાબર. આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r. તો હવે તમે વિચારો, જો આ સૂત્ર છે તમારી પાસે, સ્થિત ઘર્ષણ બળ સ્વનિયમન કરતું બળ છે. જેમ જેમ કેન્દ્રગામી બળની જરૂરિયાત વધતી જાય વળાંક લેતી વખતે, તેમ તેમ આ સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જાય, પણ એની અમુક લિમિટ હોય. સ્થિત ઘર્ષણ બળ આપેલ વાહનના ટાયર અને રસ્તા વચ્ચે અમુક ચોક્કસ એનું મહત્તમ મૂલ્ય થઈ શકતું હોય, એના કરતાં પછી વધી શકતું હોય નહીં. જેમ કે જો જરૂરિયાત છે આ mv²/r જેટલી, એમાં રસ્તાના વળાંકની ત્રિજ્યા તો જે છે એ છે એમાં કંઈ ફેરફાર નથી થતો, વાહનનું દળ એ અચળ છે. આ વી છે એ ચલ બળ થયું, અહીંયા આ વી છે એ ચલ પદ થયું, બરાબર. જેમ વળાંક લેતી વખતે વાહનની ઝડપ જેમ તમે વધારો, આમ બરાબર, એકવાર વળાંક લીધો ઝડપ ઓછી રાખી, પછી એની રસ્તા પર બીજી વખત આવ્યા ઝડપ વધારી, એટલે ઝડપ વધારો તો mv²/rનું મૂલ્ય પણ વધે, જરૂરી કેન્દ્રગામી બળનું મૂલ્ય વધે, અને આ જરૂરિયાત વધે એમ સામે આ
વાહનના ટાયર અને રસ્તા વચ્ચે ઉદ્ભવતા આ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધે, બરાબર. એટલે ઝડપ વધારતા જાઓ એમ આ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધતું જાય અને જે કેન્દ્રગામી બળની જરૂરિયાત છે એ આ સ્થિત ઘર્ષણ બળ વડે પૂરી પડતી જાય. પણ એક લિમિટ આવે, બરાબર, કે વી વધારતા વધારતા એક ચોક્કસ મૂલ્ય વીનું કે ઝડપનું એવું આવશે કે જેથી કરીને આ કેન્દ્રગામી બળની જરૂરિયાત પૂરું પાડતું સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધી વધીને મહત્તમ થઈ ગયું હોય. એના કરતાં હવે સ્થિત ઘર્ષણ બળ વધી શકતું ન હોય, એ એન્ડ આવી ગયું, બરાબર. એના કરતાં હવે ઝડપ વધારો તો જરૂરિયાત છે એ સ્થિત ઘર્ષણ બળના મહત્તમ મૂલ્ય કરતાં વધી જાય, જે પૂરી પડે નહીં અને વાહન છે એ રસ્તા પર વળાંક લેતી વખતે સ્લીપ થઈ જાય. તો આ અર્થમાં આપણે વાહન રસ્તા પર સલામત ગતિ કરી શકે એના માટેની શરત લખી શકીએ. જો આ વળાંક લેતું વાહન આ રસ્તા પર સલામત ગતિ કરી શકે, સલામત રીતે વળાંક લઈ શકે એના માટેની શરત આવી થાય. વાહન આપેલ રસ્તા પર સલામત ગતિ કરી શકે તે માટે જે જરૂરિયાત છે આ કેન્દ્રગામી બળની જરૂરિયાત કહેવાય. આ જરૂરિયાત આટલી પૂરી પડવી જોઈએ. એ જરૂરિયાત છે એ આ સ્થિત ઘર્ષણ બળના મહત્તમ મૂલ્ય જેટલી અથવા એના કરતાં ઓછી હોવી જોઈએ. આવું લખાય mv²/r, બરાબર. mv²/r એટલે કેન્દ્રગામી બળની જરૂરિયાત. આ જરૂરિયાત કેમાંથી પૂરી પડે છે? તો કે સ્થિત ઘર્ષણ બળમાંથી, જે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે માર્ગના કેન્દ્ર તરફ લાગે છે. તો જરૂરિયાત છે આ એ જેમાંથી પૂરી પડે છે એ સ્થિત ઘર્ષણ બળના મહત્તમ મૂલ્ય જેટલી અથવા એના કરતાં ઓછી હોવી જોઈએ તો જ પૂરી પડે. એટલે આ જરૂરિયાત <= fs મેક્સિમમ થાય. સમજ આખી વાતને? સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય જે થઈ શકતું હોય આ જરૂરિયાત એટલી અથવા એના કરતાં કેવી હોવી જોઈએ? ઓછી, તો જ વાહન સલામત રીતે રસ્તા પર ગતિ કરી શકે. જો આ જરૂરી કેન્દ્રગામી બળનું મૂલ્ય એ ઉદ્ભવી શકતા સ્થિત ઘર્ષણ બળના મહત્તમ મૂલ્ય એટલે કે fs મેક્સિમમ કરતાં વધી જાય તો વાહન સલામત રીતે અહીંયા ગતિ કરી શકે નહીં, એ વાહન રસ્તાની બહાર ફેંકાઈ જાય, બરાબર. તો આ શરત થઈ સલામત રીતે ગતિ થઈ શકે તે માટેની. તો એના પરથી જો આપણે આગળ લખી શકીએ કે mv²/r <= fs મેક્સિમમ એટલે μsn, બરાબર. કારણ આપી દઈએ કે fs મેક્સિમમ બરાબર μsn. fs મેક્સિમમ બરાબર μsn અને n બરાબર mg પરથી લખાય μsmg. તો આપણે આ સૂત્રમાં n ની જગ્યાએ mg પણ લખી શકીએ એટલે μsn બરાબર μsmg પણ થાય, બરાબર. કેમ કે n બરાબર mg. જો fs મેક્સિમમ બરાબર μsmg <= આપણે રાખીએ, બરાબર. <= μsmg. fs મેક્સિમમ નહીં પણ જો આ μsn છે ને, તો μsn ની જગ્યાએ આપણે શું લખી શકીએ? μsmg.
માટે આપણે લખી શકીએ એમ વી સ્ક્વેર છેદમાં આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એમ જી, બરાબર. એનની જગ્યાએ એમ જી લખાય. હવે તમે વિચારો, જો આ જરૂરિયાત છે અને આ જેમાંથી જરૂરિયાત પૂરી પડે છે એ બળ છે. જરૂરિયાત એના કરતાં ઓછી અથવા એના જેટલી, તો અહીંયા તમે લેસ ધેન ઓર ઇક્વલ ટુની જગ્યાએ બરાબર લખો તો એનો અર્થ કે જરૂરિયાત છે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલી, તો વીનું મૂલ્ય એ મોટામાં મોટું કહેવાય. વીનું મૂલ્ય મહત્તમ થાય તે માટે એમ વી સ્ક્વેર મેક્સિમમ છેદમાં આર, એટલે આ મોટામાં મોટું મૂલ્ય થાય એટલે કે એ જરૂરિયાત જે જ્યાંથી સંતોષાય છે એના જેટલું મૂલ્ય આ જરૂરિયાતનું થઈ ગયું, એટલે કે જરૂરી કેન્દ્રગામી બળનું મૂલ્ય મ્યુ એસ એમ જી. એટલે જો તમે લેસ ધેન ઓર ઇક્વલ ટુની જગ્યાએ ઇક્વલ ટુ કરી નાખો તો વીનું મૂલ્ય કેવું? મહત્તમ, બરાબર. એટલે કે આ જરૂરિયાત હવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળમાંથી સંતોષાય છે. જો હવે આ મૂલ્ય વી મેક્સિમમ જે લખ્યું આજે એના કરતાં જો હજી વધારો, તો હવે આ વધી શકતું નથી, બરાબર. એનો અર્થ કે વાહન છે એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું નહીં પડે અને રસ્તાની બહાર ફેંકાઈ જશે. એટલે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુની જગ્યાએ ઇક્વલ ટુ કરી નાખો તો વીનું મૂલ્ય કેવું થાય? મેક્સિમમ, બરાબર. એમ નીકળી જાય તો વી સ્ક્વેર મેક્સિમમ, વી સ્ક્વેર મેક્સિમમ બરાબર મ્યુ એસ આર જી, આવું થાય. મ્યુ એસ સ્થિત ઘર્ષણાંક છે, આર વક્રાકાર માર્ગની ત્રિજ્યા છે, જી ગુરુત્વ પ્રવેગ છે. તો વી મેક્સિમમ વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળમાં મ્યુ એસ આર જી, બરાબર. તો આ થયું સૂત્ર જે માગેલું છે કે સમક્ષિતિજ વક્રાકાર રસ્તા પર કે વર્તુળાકાર રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપ, વાહન વધુમાં વધુ આટલી ઝડપથી આ રસ્તા પરથી ગતિ કરી શકશે. જો ઝડપનું મૂલ્ય આના કરતાં વધે તો કેન્દ્રગામી બળની જરૂરિયાત પૂરી ન પડે, અને કેન્દ્રગામી બળની જરૂરિયાત પૂરી ન થાય તો વાહન વળાંક લેતી વખતે રસ્તાની બહાર ફેંકાઈ જાય, બરાબર. એટલે આ થયું સમક્ષિતિજ વર્તુળાકાર કે વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપ, બરાબર છે. એટલે આ સૂત્ર અગત્યનું છે, ધ્યાનમાં રાખજો. જો ફરીથી આટલું એકવાર જોઈ લો. આ શરત આપણે અગત્યની અહીંયા કે આ એમ વી સ્ક્વેર છેદમાં આર છે ને, એ એમ એટલે વાહનનું દળ, વી એની ઝડપ વળાંક લેતી વખતે, આર છે એ વળાંક કે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, અને એમ વી સ્ક્વેર છેદમાં આર એટલે એને વળાંક લેવા માટે આટલા કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થશે. એ જરૂરિયાત એને ક્યાંથી પૂરી પડે છે? તો કે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે ઉદ્ભવતા સ્થિત ઘર્ષણ બળમાંથી. અને એ સ્થિત ઘર્ષણ બળનું મોટામાં મોટું મૂલ્ય કેટલું? તો કે એફએસ મેક્સિમમ. તો આ જરૂરિયાત એને સ્થિત ઘર્ષણ બળમાંથી પૂરી પડે છે, જેનું મોટામાં મોટું મૂલ્ય એફએસ મેક્સિમમ છે. તો આ શરત થઈને સલામત ગતિ કરી શકે માટે કે જરૂરિયાત છે એ જેમાંથી પૂરી પડે છે એના મહત્તમ મૂલ્ય જેટલી અથવા એના કરતાં ઓછી હોવી જોઈએ, તો જ એ જરૂરિયાત પૂરી થશે અને વાહન સલામત ગતિ કરી શકશે. એટલે અહીંથી આપણે આગળ વધાર્યું. એફએસ મેક્સિમમનું સૂત્ર મૂક્યું. એફએસ મેક્સિમમ બરાબર મ્યુ એસ એન અથવા તો મ્યુ એસ એમ જી. તો એફએસ મેક્સિમમની જગ્યાએ આપણે મ્યુ એસ એન કે મ્યુ એસ એમ જી મૂકી શકીએ, બરાબર. આ સૂત્રમાં જો વીનું મૂલ્ય મહત્તમ તો પછી એફએસનું મૂલ્ય મહત્તમ, એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુની જગ્યાએ જો ઇક્વલ ટુ લખો તો ઝડપ કેવી થાય? મહત્તમ થાય. તો એમ વી સ્ક્વેર મેક્સિમમ છેદમાં આર બરાબર મ્યુ એસ એમ જી. એમ કેન્સલ કરો એટલે આપણને વી મેક્સિમમ બરાબર અંડરરૂટ મ્યુ એસ આર જી આવું સૂત્ર મળશે. એટલે આટલી ઝડપથી વાહન વધુમાં વધુ અહીંયા વળાંક લેતી વખતે ગતિ કરી શકશે. જો ઝડપ આના કરતાં વધારે તો એ રસ્તાની બહાર ફેંકાઈ જાય, બરાબર. આપણો સામાન્ય અનુભવ છે કે આપણે રસ્તા પર જ્યારે બાઇક લઈને જતા હોય કે સાયકલ લઈને જતા હોય કે ગાડી, બરાબર, વળાંક આવે એટલે વળાંક લેતી વખતે આપણે ઝડપ ઘટાડીએ છીએ, બરાબર. ઝડપ ઘટાડવાનું કારણ શું?
તો કે તમે જેમ ઝડપ ઘટાડશો એમ કેન્દ્રગામી બળની જરૂરિયાત એ ઘટશે. જો વી ઘટે એટલે mv²/r જે કેન્દ્રગામી બળની જરૂરિયાત છે એ ઘટશે, અને જરૂરિયાત ઘટશે એટલે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે ઉદ્ભવતા સ્થિત ઘર્ષણ બળમાંથી એ પૂરી પડી રહેશે અને વાહન સરળતાથી વળાંક લઈ શકશે. બરાબર, એટલે જ આપણે ઝડપ ઘટાડીએ છીએ જરૂરી કેન્દ્રગામી બળ મેળવવા માટે. જો તમે ભૂલથી જે તે વળાંક પર ઝડપ વધારે રાખો અને mv²/rનું મૂલ્ય એટલે કે જરૂરી કેન્દ્રગામી બળનું મૂલ્ય એટલું વધી જાય કે જે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે ઉદ્ભવતા સ્થિત ઘર્ષણ બળમાંથી પૂરું ન પડી શકે, તો જેવો તમે વળાંક લેશો એટલે વાહન વળાંક લેતી વખતે સ્લીપ ખાઈને બહાર ફેંકાઈ જશે. બરાબર, એટલે આ મહત્તમ સલામત ઝડપ છે. બરાબર, આ ધ્યાનમાં રાખવાનું. અને હવે આના પછી આપણે ઢોળાવવાળા વક્ર રસ્તા પર આ રીતે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર પણ બનાવીશું. આ કોના માટે? તો કે રસ્તો છે એ આમ સમક્ષિતિજ છે. બરાબર, જે રસ્તો છે વળાંકવાળો કે વર્તુળાકાર એ આમ સમક્ષિતિજ છે, એની અંદરની કે બહારની કિનારી આમ ઊંચી નીચી નથી, આમ સમક્ષિતિજ રસ્તો છે. એના માટે આ રસ્તો સમક્ષિતિજ ન હોય, એની બહારની કિનારી ઊંચી હોય, અંદરની કિનારી નીચી હોય, ત્યારે એના માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર હવે આગળ આપણે બનાવીશું. બરાબર, આજે આપણે આટલું પૂરું કરીએ છીએ. આટલું એકવાર જોઈ લેજો.